ભાવમાં વધારા અંગે ખેડૂતોએ પ્રતિક્રિયા આપી। રાજકોટના ખેડૂતોએ ભાવ વધારાને અસહ્ય ગણાવ્યો। તેઓ કહી રહ્યા છે કે ભાવ વધારી સરકાર પડ્યા પર પાટું મારી રહી છે। ભાવ વધારા અને પેદાશોના ભાવ અંગે સરકાર કોઈક યોગ્ય નિયમ લાવે, નક્કી કરે। ખેડૂતો દ્વારા આ પ્રતિક્રિયા સામે આવી રહી છે। ઇફકો દ્વારા જ્યારે એનપીકે ખાતરના ભાવમાં 250 રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે, ત્યારે રાજકોટના ખેડૂતો તેને લઈને નારાજગી વ્યક્ત કરી રહ્યા છે। તેઓ કહી રહ્યા છે કે આ ખૂબ મોટો ઝટકો છે, અસહ્ય વધારો થઈ રહ્યો છે। એક તરફ ભાવ મળતા નથી અને બીજી બાજુ આવી રીતે ભાવ વધારા થઈ રહ્યા છે બિયારણમાં અને ખાતરમાં, તો અમારે જવું તો જવું ક્યાં? કૃષિ એક એવી વસ્તુ છે કે આપણા દેશની અંદર જે સિસ્ટમથી મોંઘવારી વધે છે ને, એ સિસ્ટમથી ખેડૂતોની જણસના ભાવ વધતા નથી। અને એવા સમયે ખેડૂતોની જરૂરિયાતવાળું જે ખાતરમાં જો ભાવ વધારો થાય તો સ્વાભાવિક છે કે ખેડૂતોને એ પોસાય નહીં, ખેડૂતોને સહન કરવું પડે। તો આની અંદર કાંઈક રસ્તો કાઢવો જ પડે। સેન્દ્રિય ખાતર પણ ઉત્પાદન નથી તો મજબૂરન ખેડૂતોને ફરજિયાત રાસાયણિક ખાતર વાપરવું પડે છે। એવા સમયે જો ભાવ વધારો લાગુ પડે તો આ ખેડૂત સહન કરી જ ન શકે। તો આના અંદર તાત્કાલિક કાંઈક એવી રસ્તો કાઢી અને ક્યાંક સરકારને રૂપિયામાં વ્યવસ્થા ન થતી હોય તો ક્યાંક કરવેરામાં નાનો મોટો વધારો કરી અને એડજસ્ટ કરી ખેતી કેમ સસ્તી થાય, ખેતીમાં કેમ સરળ રીતે ખેડૂતોને મદદ કરી શકાય, એના ભાગરૂપે આ વધારો પાછો ખેંચવો જોઈએ। ખેતીની જણસના ભાવ પ્રમાણમાં ઘણા નીચા છે અને ખેતીમાં જણસ ઉત્પન્ન કરવાના ખર્ચા વધતા જાય છે। વીજળી મોંઘી છે, ખાતર મોંઘા થતા જાય છે અને એમાં આ વધારો કર્યો ખાતરનો વધારો થવાથી ખેતીના કોસ્ટિંગમાં વધારો થશે તો ખેડૂતોને કેવી રીતે પોસાઈ શકે? ખેડૂતો પોતાને આ વ્યવસાય છોડશે, પોતાની જમીનો વેચશે, જે રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ ખરીદશે અને આ રીતે ખેડૂતોને આપઘાત થવા મજબૂર સરકાર કરી રહી છે। પ્રતિ થેલી 250 રૂપિયાનો ભાવ વધારો એટલે ખેડૂતો ક્યાં જાય? એટલે જેણે કે ખેડૂતના વાહમાં એક ચાબુક મારવા જેવી વાત છે। લંગડા ઘોડાને જેમ ચાબુક મારીને હાલતો રાખવાનો આ નીતિ સરકારની આવી છે। હવે આપણે સમજી છીએ કે આજે ખેતીને એક નશાદાર બનાવી દીધી છે કે જેને ખાતર વગર હાલે જ નહીં। હવે આજે ગુજરાતમાં દારૂબંધી છે પણ દારૂડિયો દારૂ ગમે નથી ગોતી લે છે, મને તમને બધાને ખબર છે। આટલા ભાવ વધારાથી ખેડૂતો ખરીદી નહીં કરી શકે એવું તમે વિચારો છો, પણ ન છૂટકે ખેડૂતોને ખરીદવું પડશે। અને કારણ કે ઉત્પાદન કરવા માટે પણ ઉત્પાદન કરીને શું કરશે? માર્કેટ યાર્ડમાં ઢગલા કરશે। પૂરા ભાવ ન મળતા એને જે કંઈ જરૂરિયાત છે તે સંતોષાશે નહીં, એટલે એ આવડા કંઈક રસ્તા ધંધા કરશે। તો આના કરતાં સરકારે બંને